મિત્રો કાલે આપણે શ્રેણિક વિશે પરિચય મેળવ્યો, એના પર આધારિત 3 ઉદાહરણો પણ આપણે જોઈ ગયા. હવે આજે આપણે શ્રેણિકના પ્રકારો વિશે જોઈશું. તમને જે પેમ્ફલેટ આપેલું છે એમાં બીજા નંબરની નોંધ છે શ્રેણિકના પ્રકારો. તો જોઈએ શ્રેણિકના પ્રકારો વિશે. શ્રેણિકના પ્રકારો શ્રેણિકના મુખ્ય 7 પ્રકાર છે. પહેલું સ્તંભ શ્રેણિક, બીજું હાર શ્રેણિક, ત્રીજું ચોરસ શ્રેણિક, ચોથું વિકર્ણ શ્રેણિક, પાંચમું અદિશ શ્રેણિક, છઠ્ઠું એકમ શ્રેણિક અને સાતમું શૂન્ય શ્રેણિક. આ સિવાય શ્રેણિકની બૌદ્ધિક ક્રિયાઓના આધારે બીજા કેટલાક પ્રકારો છે તે આ પ્રમાણે છે. બૌદ્ધિક ક્રિયાના આધારે શ્રેણિકના પ્રકાર જોઈએ તેમાં સમાન શ્રેણિક, સરવાળા શ્રેણિક, અદિશ વડે ગુણાકાર શ્રેણિક, વિરોધી શ્રેણિક, તફાવત શ્રેણિક, ગુણાકાર શ્રેણિક. અદિશ વડે ગુણાકાર શ્રેણિક અને ગુણાકાર શ્રેણિકનો ફેર છે. પરિવર્ત શ્રેણિક, સંમિત શ્રેણિક, વિસંમિત શ્રેણિક અને વ્યસ્ત શ્રેણિક. બૌદ્ધિક ક્રિયાઓના આધારે આમ બીજા 10 પ્રકાર થાય છે શ્રેણિકના. મુખ્ય 7 પ્રકાર છે. આ પહેલા આપણે 7 પ્રકારો વિશે જોઈ લઈએ અને આ બધા 10 બૌદ્ધિક ક્રિયાઓના આધારે 10 પ્રકાર છે એ ચેપ્ટરમાં જેમ જેમ આપણે આગળ વધતા જઈશું તેમ તેમ એના વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા આપણે જોઈએ શ્રેણિકના મુખ્ય પ્રકારોનો પહેલો પ્રકાર છે સ્તંભ શ્રેણિક. તો સ્તંભ શ્રેણિક કોને કહેવાય એના વિશે જોઈ લઈએ. સ્તંભ શ્રેણિક જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ હોય તે શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહે છે. દાખલા તરીકે શ્રેણિક is equal to 1 2 3 4. સ્તંભ એક જ છે, ઊભી લાઈન એક જ છે, માટે આને સ્તંભ શ્રેણિક કહેવાય છે. આડી લાઈનો જોવા જઈએ તો અહીં 1 2 3 4 એટલે કે હારો 4 છે. હારો 4 છે, સ્તંભ એક જ છે અને એની કક્ષા લખવી હોય તો 4 + 1
પહેલા હારનો ક્રમ, હારની સંખ્યા હોય તે, અને પછી સ્તંભની જે સંખ્યા હોય તે. હાર 4 છે તો 4 લખવાનો, સ્તંભ 1 જ છે તો 1 લખો. 4 + 1 કક્ષાવાળો સ્તંભ શ્રેણી છે. આ 4 + 1 કક્ષાવાળું સ્તંભ શ્રેણી. એના પછી આવે છે હાર શ્રેણી. તો આની જેમ જ જે શ્રેણીકનો માત્ર એક જ હાર હોય તે શ્રેણીકને હાર શ્રેણીક કહે છે. દાખલા તરીકે શ્રેણી B = 1 2 3 4. અહીં બે ઘટકો વચ્ચે થોડી ગેપ રાખવાની, વચ્ચે ઇન્ટુ કે અલ્પવિરામ કે એવું કશું કરવાનું નથી. 1 2 3 4 એક જ આડી લાઈન છે એટલે એક જ હાર છે. ઊભી લાઈનો વિચારીએ તો 1 2 3 4 ચાર ઊભી લાઈનો છે એટલે સ્તંભ 4 છે, પણ હાર એક જ છે, માટે એને હાર શ્રેણીક કહેવાય છે. અને કક્ષા લખીએ તો એક જ હાર છે માટે 1 ક્રોસ સ્તંભ કેટલા છે તો 4, તો 1 + 4 કક્ષાવાળો હાર શ્રેણી છે. એના પછી આવે છે ચોરસ શ્રેણી. ચોરસ શ્રેણી કોને કહેવાય? તો જે શ્રેણીકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તે શ્રેણીકને ચોરસ શ્રેણીક કહે છે. જે શ્રેણીકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તે શ્રેણીકને ચોરસ શ્રેણીક કહે છે. દાખલા તરીકે A = 1 2 3 4 5 6 7 8 9. આ શ્રેણીકમાં તમે જુઓ આડી લાઈનો કેટલી છે તો 3, ઊભી લાઈનો કેટલી છે તો 3, એટલે કે આડી લાઈન મતલબ હાર કેટલી હારો છે તો 3 હાર છે. કેટલી ઊભી લાઈનો છે એટલે કે સ્તંભ કેટલા છે તો 3. હારની સંખ્યા 3, સ્તંભની સંખ્યા 3, માટે આ શ્રેણીકને કેવો શ્રેણીક કહેવાશે? ચોરસ શ્રેણીક. એની કક્ષા લખવી હોય તો હારની સંખ્યા 3, સ્તંભની સંખ્યા 3, તો એ 3 × 3 કક્ષાવાળો ચોરસ શ્રેણીક છે. ચોરસ શ્રેણીકની અંદર ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આડી લાઈનને આપણે જેવી રીતે હાર કહીએ છીએ, ઊભી લાઈનને સ્તંભ કહીએ છીએ, એવી રીતે અહીં ત્રાંસી લાઈન પણ આવશે. એ ત્રાંસી લાઈનને શું કહીશું? આ પ્રમાણે 1 2 3 4 5 6 7 8 9. આડી લાઈન આ પહેલી હાર, આ બીજી હાર, ત્રીજી હાર, આ પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ, એવી રીતે ત્રાંસી લાઈન પણ આવે છે. આ રીતની ત્રાંસી લાઈન, આ રીતની ત્રાંસી લાઈન. અહીં ત્રાંસી લાઈનને વિકર્ણ કહે છે. હવે બે પ્રકારના વિકર્ણો છે, આ પ્રકારનું વિકર્ણ અને આ પ્રકારનું વિકર્ણ. આ ટાઈપનું જે વિકર્ણ છે એને અગ્ર વિકર્ણ કહેવાય છે. અગ્ર વિકર્ણ અથવા મુખ્ય વિકર્ણ, શ્રેણીનું મુખ્ય વિકર્ણ અથવા અગ્ર વિકર્ણ, અને એને કહેવાય છે પ્રતિવિકર્ણ. હાર શ્રેણીક કે સ્તંભ શ્રેણીકમાં આવી રીતે વિકર્ણ વ્યાખ્યાયિત નથી થતા. ચોરસ શ્રેણીકમાં વિકર્ણ વ્યાખ્યાયિત થાય છે, ધ્યાન રાખવાનું કે ચોરસ શ્રેણીકમાં આ ટાઈપનું જે વિકર્ણ મળે છે એને અગ્ર વિકર્ણ કહેવાય છે, અને આ રીતનું જે વિકર્ણ મળે છે એને પ્રતિવિકર્ણ કહેવાય છે. એના પછી છઠ્ઠા નંબરમાં આપણે લખીશું વિકર્ણ શ્રેણી. સ્તંભ શ્રેણીક, હાર શ્રેણીક, ચોરસ શ્રેણીક, એના પછી હવે આવે છે વિકર્ણ શ્રેણી.
વિકર્ણ શ્રેણિક કોને કહેવાય? તો કે જે ચોરસ શ્રેણિકમાં અગ્ર વિકર્ણ ના સિવાયના ઘટકો, જે ચોરસ શ્રેણિકમાં અગ્ર વિકર્ણ સિવાયના બાકીના જે ઘટકો છે એ શૂન્ય હોય. અગ્ર વિકર્ણના ઘટકો શૂન્ય ના હોય, અગ્ર વિકર્ણ સિવાયના બાકીના ઘટકો કેવા હોય? શૂન્ય હોય. તો તે શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહે છે. જે ચોરસ શ્રેણિકમાં અગ્ર વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય તે શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહે. એટલે કે દાખલા તરીકે a અગ્ર વિકર્ણ સિવાયના બાકીના ઘટકો બધા શૂન્ય લઈશું આપણે. અગ્ર વિકર્ણના ઘટકો 1 2 3 આમ લખી દઈએ તો બાકીના જે ઘટકો છે 0 0. અગ્ર વિકર્ણના ઘટકો શૂન્ય નથી, બાકીના બધા ઘટકો શૂન્ય છે. તો આ શ્રેણિકને વિકર્ણ શ્રેણિક. વિકર્ણ શ્રેણિક એક પ્રકારનું ચોરસ શ્રેણિક જ છે. ચોરસ શ્રેણિકની અંદર જ વિકર્ણો વ્યાખ્યાયિત થાય છે, એ પણ ધ્યાન રાખીશું. વિકર્ણ શ્રેણિક પછી અદિશ શ્રેણિક. અદિશ શ્રેણિક કોને કહીશું? તો કે આ એક વિકર્ણ શ્રેણિક છે. એ વિકર્ણ શ્રેણિકમાં અગ્ર વિકર્ણના ઘટકો અહીં તમે જોશો તો 1 2 3 એટલે ભિન્ન ઘટકો છે, અલગ અલગ ઘટકો છે. હવે જો આ ઘટકો સમાન લઈ લઈએ, ત્રણ અગ્ર વિકર્ણના ત્રણ ઘટકો જે અલગ અલગ છે એની જગ્યાએ સમાન લઈ લઈએ તો એ શ્રેણિક કે જે વિકર્ણ શ્રેણિક છે એને આપણે અદિશ શ્રેણિક કહીશું. જે વિકર્ણ શ્રેણિક જો ચોરસ શ્રેણિક પરથી આપણે વિકર્ણ શ્રેણિક વ્યાખ્યાયિત કર્યો, વિકર્ણ શ્રેણિક પરથી આપણે અદિશ શ્રેણિક વ્યાખ્યાયિત કરીશું. જે વિકર્ણ શ્રેણિકમાં અગ્ર વિકર્ણના ઘટકો સમાન તેને અદિશ શ્રેણિક કહે છે. દાખલા તરીકે શ્રેણિક A વિકર્ણ શ્રેણિક, એમાં અગ્ર વિકર્ણના ઘટકો સમાન લેવાના. ધારો કે અગ્ર વિકર્ણના ઘટકો આપણે ગમે તે 1 2 3 ની જગ્યાએ ગમે તે બીજા પણ લઈ શકો. ધારો કે 4 4 4 વિકર્ણ શ્રેણિક છે તો બાકીના ઘટકો 0 લે. તો આ અદિશ શ્રેણિક થઈ. આ એક વિકર્ણ શ્રેણિક છે, પણ વિકર્ણ શ્રેણિકમાં અગ્ર વિકર્ણના ઘટકો કેવા છે? સમાન. માટે આ શ્રેણિકને આપણે કયું શ્રેણિક કહીશું? અદિશ શ્રેણિક. એના પછી એકમ શ્રેણિક. એકમ શ્રેણિક કોને કહીશું? તો જે રીતે આ વિકર્ણ શ્રેણિકમાં અગ્ર વિકર્ણના ઘટકો સમાન લીધા, એની જગ્યાએ અગ્ર વિકર્ણનો ઘટક એક જ લેવાનો. 4 4 4 લીધા છે, એટલે 1 1 1. તો એ જે અદિશ શ્રેણિક અથવા વિકર્ણ શ્રેણિક છે એને આપણે એકમ શ્રેણિક કહીશું. જે વિકર્ણ શ્રેણિકમાં અગ્ર વિકર્ણના ઘટકો 1 તેને એકમ શ્રેણિક કહે છે. તેને સંકેતમાં કેપિટલ I વડે દર્શાવાય. એટલે કે કેપિટલ I વિકર્ણ શ્રેણિક ની અંદર અગ્ર વિકર્ણના ઘટકો 1 લેવાના. એટલે કે અગ્ર વિકર્ણના ઘટકો 1, બાકીના બધા વિકર્ણ શ્રેણિક છે. તો એકમ શ્રેણિક છે. આ 3 હાર અને 3 સ્તંભ વાળું એકમ શ્રેણિક છે. 3 કક્ષા વાળું એકમ શ્રેણિક છે. અને જે 2 કક્ષા વાળું એકમ શ્રેણિક લખવું હોય તો પણ લખી શકાય. આ બી 1 0 0 1. આ 2 હાર અને 2 સ્તંભ છે, એટલે 2 કક્ષા વાળું એકમ શ્રેણિક છે. મૂળ અગ્ર વિકર્ણના ઘટકો 1 હોય
તો એકમ શ્રેણી. વિકર્ણ શ્રેણીમાં અગ્ર વિકર્ણના ઘટકો 1 હોય તો એકમ શ્રેણી. વિકર્ણ શ્રેણીમાં અગ્ર વિકર્ણના ઘટકો સમાન હોય. આપણે એક અદિશ શ્રેણી જ થયું. તો અદિશ શ્રેણીમાં 1 હોવું જરૂરી નથી. બધી જગ્યાએ આપણે ગમે તે સંખ્યા તો ચાલે. ઘટકો સમાન હોવા જોઈએ. અગ્ર વિકર્ણના ઘટકો સમાન હોય તો પછી એ અદિશ શ્રેણી કહેવાય. અને સમાન ન હોય તો વિકર્ણ શ્રેણી કહેવાય. અને છેલ્લો પ્રકાર છે શૂન્ય શ્રેણી. જે શ્રેણીના બધા જ ઘટકો શૂન્ય હોય તે શ્રેણીને શૂન્ય શ્રેણી કહે છે. જે શ્રેણીના બધા જ ઘટકો શૂન્ય હોય તે શ્રેણીને શૂન્ય શ્રેણી કહે છે. શૂન્ય શ્રેણી માટે ચોરસ શ્રેણી હોવું કઈ જરૂરી નથી. તેને સંકેત લો કેપિટલ O વડે દર્શાવાય છે. દાખલા તરીકે O = 0 0 0 0 0. આ બે હાજર 3 સ્તંભ વાળું શૂન્ય શ્રેણી છે. 1 2/3 કક્ષાવાળું શૂન્ય શ્રેણી છે. આ રીતે પણ લખી શકાય 0 0 0 0. આ 2/2 કક્ષાવાળું શૂન્ય શ્રેણી છે. 2/2 કક્ષાવાળું શૂન્ય શ્રેણી છે. તો અહીંયા મુખ્ય 7 પ્રકારોની આપણે ચર્ચા કરી. પહેલો પ્રકાર છે સ્તંભ શ્રેણી, બીજું હાર શ્રેણી, ત્રીજું ચોરસ શ્રેણી, એના પછી વિકર્ણ શ્રેણી, અદિશ શ્રેણી, એકમ શ્રેણી અને શૂન્ય શ્રેણી. હવે બૈજિક ક્રિયાઓના આધારે જે શ્રેણીકોની ચર્ચા છે તેમાં સૌથી પહેલા આવે છે સમાન શ્રેણી. સમાન શ્રેણી કોને કહેવાય? મુખ્ય 7 પ્રકારોની વાત પૂરી થઈ. બૈજિક ક્રિયાઓના આધારે પ્રકાર જોઈએ તો એમાં 10 પ્રકાર છે. એનો સૌથી પહેલો પ્રકાર છે સમાન શ્રેણી. તો બૈજિક ક્રિયાના આધારે શ્રેણીમાં જે પ્રકાર આપવામાં આવ્યા છે એનો પહેલો શ્રેણી છે સમાન શ્રેણી. એ સમાન શ્રેણી કોને કહેવાય એની આપણે વાત કરીએ. સમાન શ્રેણી બે શ્રેણી આપેલા હોય તો બે શ્રેણીની કક્ષા સમાન હોય, એના અનુરૂપ ઘટકો સમાન હોય તો તે બે શ્રેણીકોને સમાન શ્રેણી કહેવાય છે. જે શ્રેણીકોની કક્ષા અને અનુરૂપ ઘટકો સમાન હોય તે શ્રેણીકોને સમાન શ્રેણીકો કહે છે. જો A અને B સમાન શ્રેણીકો હોય, જો કેપિટલ A અને કેપિટલ B સમાન શ્રેણીકો હોય તો તેને સંકેતમાં A = B વડે દર્શાવાય. દાખલા તરીકે A = આપણે લઈએ 1 2 3 4 5 6. આ 2/3 કક્ષાવાળો એક શ્રેણી છે. શ્રેણી B = લઈએ √1 √4 √9 √16 √25 √36. હવે તમે જુઓ આની કક્ષા 2 આગળ 3 સ્તંભ 2/3 કક્ષાવાળો શ્રેણી છે.
આ શ્રેણિક પણ 2 અને 3 સ્તંભ વાળો શ્રેણિક છે, 2/3 કક્ષા વાળો શ્રેણિક છે. કક્ષાની દ્રષ્ટિએ બંને શ્રેણિકો સમાન છે. અનુરૂપ ઘટકો જોઈએ. આનો પહેલો ઘટક 1 અને √1. √1 નું મૂલ્ય પણ 1 જ થાય. પહેલો ઘટક સમાન. બીજો ઘટક અહીંયા 2 છે, અહીંયા તમે √4 2 બંને સમાન. આ 3 ના √9 એ પણ સમાન. બાકીના ઘટકો પણ તમે ચેક કરી જુઓ. તો અનુરૂપ ઘટકો પણ કેવા થયા? સમાન. તો અહીંયા શ્રેણિક A અને B ની કક્ષા સમાન છે, અનુરૂપ ઘટકો સમાન છે. તો પછી આ બે શ્રેણિકોને કેવા શ્રેણિકો કહેવાશે? સમાન શ્રેણિક. સ્પષ્ટ છે કે A ની કક્ષા શ્રેણિક A ની કક્ષા ઇક્વલ ટુ B ની કક્ષા, બંનેની કક્ષા સમાન છે. A ના ઘટકો ઇક્વલ ટુ B ના ઘટકો, આ બંનેના ઘટકો સમાન છે. તો માટે આ બંને શ્રેણીઓ સમાન શ્રેણીઓ A ઇક્વલ ટુ B. તો એના પર આધારિત આપણે ઉદાહરણ જોઈએ. ત્રણ ઉદાહરણો ચર્ચા આપણે કાલે કરી ચૂક્યા છીએ. ઉદાહરણ 4 આપણે જોઈએ. ઉદાહરણ 4 માં બે શ્રેણીકો આપેલા છે, બંને સમાન શ્રેણીકો છે. તો આની અંદર આપેલા ઘટકો જે છે એમાં સ્મોલ a b c સ્મોલ x y z ના મૂલ્ય શોધવાના છે. આ પ્રમાણેના બે સમાન શ્રેણીકો આપેલા છે. x + 3 એનો ઘટક, z + 4 2y - 7 -6 a - 1 0 b - 3 -21 0 is equal to 0 6 3y - 2 -6 - 3 2c plus 2 2b plus 4 -21 0. આ બંને સમાન શ્રેણીકો છે. તો શ્રેણીકો સમાન હોય તો અનુરૂપ કક્ષા અને અનુરૂપ ઘટકો બંને સમાન હોય. જેમ કે આની કક્ષા 3 × 3, આની કક્ષા પણ 3 × 3 છે. સમાન શ્રેણી છે એટલે અનુરૂપ ઘટકો સરખા હશે. તો ચલો અનુરૂપ ઘટકો સરખાવતા. અનુરૂપ ઘટકો સરખાવતા. पहला घटक से पहला घटक सरखाओ, x + 3 = 0. चलो बीजा घटक से बीजो घटक सरखाओ, z + 4 = 6. तीजा घटक से तीजो घटक सरखाओ, 2y - 7 = 3y - 2. चलो એના પરથી x y z આપણને મળશે. એ સિવાય સ્મોલ a b c શોધવા માટે આપણે સરખાવીએ તો -6 = -6 છે. એના પરથી આપણને કોઈ કિંમત નહીં મળે. પણ a - 1 = -3 લઈએ. a - 1 = -3. પાંચમા નંબરના ઘટક સાથે પાંચમા નંબરનો ઘટક સરખાવીએ. છઠ્ઠા નંબરના ઘટક સાથે છઠ્ઠા નંબરનો ઘટક સરખાવશું તો 0 = 2c + 2 અને સાતમા નંબરનો ઘટક છે b - 3 આપણે સાતમા નંબરનો ઘટક છે 2b + 4. પછી આઠમા નંબરનો ઘટક -21 નવમા નંબરનો ઘટક 0 0 એ સરખાવવાની જરૂર છે. ચલો હવે પહેલો ઘટક આપણે જે સરખાવ્યો છે એના પરથી x ની કિંમત મળી જશે. +3 ના બાજુ લઈ જઈએ એટલે -3 તો x = -3 +4 ના બાજુ લઈ જઈએ -4 તો z = થશે 6 - 4
चलो ये y वाला तो एक बाजू कर दो 2y minus 3y माइनस 7 का बदले जो प्लस 7 तो इसे माइनस 2 प्लस 7 चलो a इज इक्वल टू माइनस 3 प्लस 1 चलो प्लस 2 ना बदला माइनस 2 इज इक्वल टू 2c b वाला को एक बाजू करो b माइनस 2b इज इक्वल टू 4 प्लस 3 चलो ना पर x मिल गया x इज इक्वल टू माइनस 1 चलो ये z पड़े जैसे 6 माइनस 2 अय्या माइनस y इज इक्वल टू 5 तो y इज इक्वल टू माइनस 5 माइनस y इज इक्वल टू 5 तो y इज इक्वल टू माइनस 5 a इज इक्वल टू माइनस 2 2 भागाकार में ले जाओ तो c इज इक्वल टू माइनस 2 अपॉन 2 माइनस 1 b माइनस 2 बीटा माइनस b इज इक्वल टू 7 तो b इज इक्वल टू माइनस 7 तो આવી રીતે a b c અને x y વેલ્યુ તો શોધવાની હતી આપણને મળી ગઈ બે સમાન શ્રેણીકોના ગુણધર્મના આધારે એના પછી ઉદાહરણ 5 જોઈએ उदाहरण 5 માં પણ આવી રીતે બે સમાન શ્રેણીક આપેલા છે અને એના ઉપરથી a b c d ની કિંમતો શોધવાની છે પહેલો શ્રેણીક છે 2a plus b a minus 2b 5c minus d 4c plus 3d is equal to 4 minus 3 11 24 अभी समान श्रेणी को આપેલા છે એના પરથી a b c d ની કિંમતો શોધવાની છે चलो एना माटे अनुरूप घटको सरखावी दो अनुरूप घटको सरखावता चलो पहला घटक से पहला घटक सरखाओ 2a + b = 4 એને સમીકરણ 1 કહ્યું કારણ કે બે અજ્ઞાત છે આગળ દાખલામાં તો શું હતું કે એક ચલવાળા સમીકરણો હતા તો x y z a b c સરળતાથી મળી જતા હતા આમાં આપણે લૂપની રીત કરવી પડશે 2a + b = 4 બીજું ઘટક સરખાવો तो a minus 2b is equal to minus 3 અને સમીકરણ 1 ત્રીજો ઘટક સરખાવો 5c minus d is equal to 11 સમીકરણ 3 અને ચોથો ઘટક સરખાવો 4c plus 3d is equal to 24 અને સમીકરણ 4 સમીકરણ 1 અને 2 નો આપણે ઉપયોગ ઉકેલ મેળવીશું તેના પરથી a ની કિંમત મળશે समीकरण 3 અને 4 નો ઉપયોગ કરીને મેળવીશું એટલે એના પરથી c અને d ની કિંમતો મળશે તો આ રીતે આપણને a b c d મળી જશે કઈ રીતે તો જોઈએ સમીકરણ 1 અને 2 પરથી ચલો અહીંયા b નો લોપ કરવો છે તો અહીંયા b છે અને -2b છે તો અહીંયા +2b લાવવા માટે 2 વડે સમીકરણ 1 ને 2 વડે ગુણી નાખો તો 4b 4a + 2b is equal to ये बड़े गुणसो है यार I am number a minus 2b is equal to minus 3 બંને સમીકરણનો સરવાળો કરીશું તો minus 2b plus 2b ઉડી જશે 4a plus a 5 is equal to 8 minus 3 એટલે 5 5 નીચે લઈ લો 5 upon 5 બરાબર a ની કિંમત મળી ગઈ a ની કિંમત 1 સમીકરણ 1 માં અથવા સમીકરણ 2 માં મૂકી દો અને મૌખિક ગણતરી કરીને b મેળવી દો a ની કિંમત 1 અહીંયા મૂકો 2 * 1 એટલે 2 2 ને આ બાજુ લઈ જાઓ 4 - 2 એટલે 2 તો b = 1 મળશે a અને b મળી ગયા સમીકરણ 1 અને 2 ચલો સમીકરણ 3 અને 4 નો પ્રમાણ લોપરીતે આધાર રૂપ આપણે c અને d મેળવીએ સમીકરણ 3 અને 4 પરથી चलो आ 3 વડે ગુણી નાખો એટલે -3d + 3d નો લોપ થઈ જાય
3 વડે ગુણીશું તો 15c minus 3d is equal to 33. 4c plus 3d is equal to 24. સરવાળો કરશું તો minus 3d plus 3d ઉડી જશે. 15c plus 4c 19c. અહીં સરવાળો કરશું તો 17. તો c is equal to 19 ભાગાકાર 57 ભાગ્યા 19 3. c ની કિંમત 3 છે. આ કિંમત સમીકરણ 3 માં અથવા 4 માં મૂકી દો તો મૌખિક ગણતરી કરીને d મેળવી દો. ચલો અહીં 3 મૂકી દઈએ આપણે. c ની કિંમત 3 * 5 = 15. 15 ને આ બાજુ લઈ જાઓ. 11 - 15 એટલે -4. -d બરાબર -4 તો d બરાબર છે. તો આ રીતે c અને d મળી. તો a b c d શોધવાના હતા એ આ પ્રમાણે મળી જાય છે. તો અહીંયા 5 ઉદાહરણો પૂરા થયા. હવે એના પર આધારિત આવે છે સ્વાધ્યાય 3.1. હવે 3.1 ની અંદર 10 દાખલાઓ છે. સ્વાધ્યાય 3.1 એના 1 થી 10 દાખલાઓમાં જેટલા દાખલા ફાવે એટલા દાખલાઓ પ્રયત્ન કરવાના છે. જે દાખલાઓ ન ફાવે એ દાખલાઓ આપણે ડિફિકલ્ટીમાં સોલ્વ કરીશું. તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. કાલે આપણે 3.1 ની ડિફિકલ્ટી અને એના પછીનો જે ટોપિક છે બૈજિક ક્રિયાઓ, શ્રેણિકોની બૈજિક ક્રિયાઓ, એના વિશે આપણે આગળ વધીશું. તો આજે આટલા સુધી રાખીએ છીએ. 3.1 ની અંદર જે કંઈ પણ ડિફિકલ્ટી હોય તે તમે આ ગ્રુપની અંદર 3.1 ના દાખલા નંબર લખજો કે આ દાખલામાં ડિફિકલ્ટી છે. એ દાખલાઓ આપણે જોઈશું. તો ચલો આટલા સુધી રાખીએ છીએ. કાલે મળીએ.